સુરતથી સમાચાર મળી રહ્યા છે જ્યાં 3 ગુલ્લીબાજ શિક્ષકોનો ખુલાસો થયો છે। જે જાણકારી મળી છે તે મુજબ 3 શિક્ષકો સુરતમાં વિદેશ જતા રહ્યા છે। શિક્ષણ સમિતિએ તપાસ કરી તો એમાં ચોંકાવનારો ખુલાસો થયો કે શિક્ષકો તો કરે છે વિદેશમાં જલસા અને તેમનો પગાર પણ ચાલુ છે। મંજૂરી લીધા વિના 6 મહિનાથી શિક્ષકો છુમંતર છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, 3 શિક્ષકો વર્ષોથી જલસા કરે છે વિદેશમાં અને અહીંયા એમનો પગાર પણ ચાલુ છે, કેમ હજી સુધી આવા શિક્ષકોની સામે કાર્યવાહી નહોતી થઈ? જી બિલકુલ, શિક્ષકો જલસા કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ નથી મળતું, ત્યારે આ બાબતે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે ચેરમેન રાજેન્દ્ર કાપડિયા તેમણે તપાસ કરી છે। મોટો ઘટસ્ફોટ થયો છે। રાજેન્દ્રભાઈ, કયા પ્રકારની તપાસ શરૂ કરવામાં આવી? કેટલા શિક્ષકો વિદેશમાં? આપણા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા અને ગાંધીનગર નિયામક કચેરીમાંથી માહિતી માંગવામાં આવી હતી અને હું પણ ગઈકાલે જ્યારે અમારી ઓફિસે ગયો ત્યારે અમારા કર્મચારી પાસે માહિતી માંગી હતી, તો એમાં અમને 3 નામો બહાર આવ્યા હતા। સારા નંબર 121 એમાં નિમિષાબેન પટેલ, સારા નંબર 190 એમાં આરતીબેન ચૌધરી અને સારા નંબર 275 જેમાં અંસારીભાઈ કરીને શિક્ષક હતા, એ નામ બહાર આવ્યા હતા અને એના અનુલક્ષીને અમે જ્યારે તપાસ કરી ત્યારે એમને લગભગ 3-4 નોટિસો આપવામાં આવી હતી, પણ એનો કોઈક જવાબ મળ્યો નથી એવું મારી પાસે માહિતી છે। જ્યારે અંસારી કરીને જે શિક્ષક 275માં છે તે તો 15 દિવસ નોકરી કરીને પછી આવ્યા જ નથી, એટલે એમણે પણ નોટિસ આપવામાં આવી છે। સાહેબ, નોટિસ આપવાથી કેમ સંતોષ માની રહ્યા છો? આ શિક્ષકોને ભણાવવું જ નથી તો ઘરે બેસાડી દેવાય નહીં સરકારની વાત કરીને? અમુક કાયદાકીય રીતે અમારે પણ આગળ વધવું પડે, આને કારણે જ્યારે નોટિસ આપી છે હવે અમારે પેપરમાં આપીને એમની સામે રજૂઆત કરવી પડે કે ભાઈ એ લોકો આવવા માંગે છે કે નહીં, અને ત્યાર પછી એમને બરખાસ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ શિક્ષકો પાસે કયા પ્રકારની છટકબારી હોય છે? કઈ રીતે કાયદા, જે રીતે શિક્ષણના નિયમો છે એનો ઉપયોગ કરીને આ લોકો વિદેશ ફરવા નીકળી જાય? મારા કાર્યકાળ દરમિયાન મને ખ્યાલ છે ત્યાં સુધી 2-3 ટીચરોએ અમને અરજી કરી હોય છે કે ભાઈ અમારે વિદેશ 2 મહિના માટે કોઈ પારિવારિક કારણોસર જવાનું હોય છે એના બાબતમાં, અને એ પ્રમાણે અમે મંજૂર કરતા હોય છે, પરંતુ 1-2 મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન એ લોકો આવતા નથી અને ઘણી વખત 3-4-5 મહિના કાઢી નાખતા હોય છે, તો એવા શિક્ષકોને અમે નોટિસ આપતા હોઈએ છીએ। તો આ રીતે એક તરફ શિક્ષકોની ઘટ છે, બીજી તરફ જલસા કરે છે વિદેશમાં શિક્ષકો, કયા પ્રકારે કાર્યવાહી થઈ શકે? એ લોકોને બરખાસ્ત કરવાની જ કાર્યવાહી થઈ શકે, કારણ કે આટલા લાંબા સમયથી જો ગેરહાજર રહેતા હોય તો શિક્ષણ કાર્ય પણ વંચિત થાય, બાળકોને પણ જે ભણતર મળવું જોઈએ મળે નહીં।